મને 11 ગામ વાળા મળવા આવ્યા હતા. મને કે ઈશુદાનભાઈ મને આવેદન આપ્યું અને એમાં તમે વિચાર કરો આ 11 ગામ અનુસૂચિત 5 માં આવે છે મોટા ભાગે. બરોબર છે કે નહીં? બરોબર છે કે નહીં? હવે એમાં ગ્રામ સભાનું ઠરાવ જોઈએ, એમાં મંજૂરી જોઈએ. મને એવું લાગે છે કે ભાજપના એક ઉદ્યોગપતિ છે અહીંયા ધારાસભ્ય, એમણે એવું કીધું પ્રજાને તો ખિસ્સામાં છે, પ્રજા મારે હું હજારો કરોડની સંપત્તિમાં માલિક છું, હું હજારો કરોડ રૂપિયા ફંડ અપાવડાવું છું, હું ધારું એમ જ થશે અને છેલ્લે પણ રૂપિયા આપીને મતદાન કરાવડાવી લઈશ. એ મને મળવા આવ્યા. એ જિલ્લા પંચાયતના ભાજપના ચાલુ સભ્ય છે કે નહીં એમના પત્ની, અને એ પોતે ત્યાં ગામના સરપંચ એના દીકરા, પોતે પૂર્વ સરપંચ છે. મિત્રો 5-7 સરપંચોના આગેવાનો મળવા આવ્યા. ભાજપને શું ધમકી આપી ખબર છે? અત્યાર સુધી એ લોકો મિત્રો રાત દિવસ ભાજપ માટે લોહી રેડતા હતા. અત્યાર સુધી ભાજપ માટે મત માંગતા હતા. અત્યાર સુધી ભાજપને એમ કહેતા હતા, આપણી જ્ઞાતિના આગેવાન બનીને આપણા સમાજ પાસે મત માંગતા હતા કે ભાજપને મત આપો, આપણો વિકાસ થશે. પણ જે દિવસે ભાજપને લાગ્યું કે હવે આ જમીનો કરોડ રૂપિયાની છે, અમારે આ જંગલવાળી જમીનો કોન્ક્રીટમાં ફેરવી નાખવી છે, મલાઈ લઈ લેવી છે, એટલે આવા એક ભાજપના આજના કાર્યકર્તાઓને લાત મારીને કાઢી મૂક્યા. આ અસલિયત ભાજપ.